આ માલ્ટ બાયો કંપનીના પ્લાન્ટ છે। આજે હું આવ્યો છું ઢોલરા। ખેડૂત આપણી સાથે દીપકભાઈ। આ વાવેતર છે 4/8નું। કેળનું અંતર 7x6 વાવેતર છે। બે છોડ વચ્ચેનું અંતર 6 ફૂટનું છે અને વચ્ચેનું પાટલામાં અંતર 7 ફૂટનું છે। ડબલ ડ્રીપથી કરેલું છે। ફર્ટિગેશનના એટલા ડોઝ આમાં ગયા નથી। નેચરલ ઓર્ગેનિક આ કેળ કરેલી છે। પંજા કેળાની લેન્થ બહુ જોરદાર છે। થડ કોઈ પણ જોઈ લો, થડ એક બધા 40ના થડ છે, 40-42ના થડ છે। વાઇટ ગઈ નથી પણ કેળ એકદમ જોરદાર, બધું નિંગલ એક સરખું પડી ગયું છે, જોઈ લો। દીપકભાઈ, આ માલ્ટ બાયોના રોપા તમને કેવા લાગ્યા? માલ્ટ બાયોનો અનુભવ તો મને 4 વર્ષથી છે, પણ બહુ મસ્ત માલ્ટ બાયોનું પ્લાન્ટેશન આવે છે અને ગેરંટીવાળું છે અને આપણી બી થોડીક મહેનત હોય છે એટલે થાય છે સારું। દર મહિને કંપનીના સ્ટાફ આવે છે કે નહીં? સ્ટાફ દર મહિને વિઝિટમાં આવે છે, સલાહ સૂચના જે પણ કાંઈ હોય આપે છે। દરેક કેળાની લેન્થ જોરદાર છે। 2 મહિનાનું અત્યારે ભરાણ થઈ ગયું છે, જોઈ લો। એક પંજો 5 કિલો 6 કિલોનો પંજા થશે। કેળાની પહેલાં બીજા ખાતરામાં કેળાની સંખ્યા 30-32ની સંખ્યા છે। જુઓ, તમને થડ બતાવું, થડ જુઓ, એકદમ લીલું, પત્તા લીલા છમ। પ્રોડક્શન સારું આવશે। થોડું આ વાતાવરણ વિરુદ્ધ અહીંયા કેળ કરેલી છે, છતાંય સારામાં સારી છે। તમે આમાં કેળાની લેન્થ જુઓ અને તો અત્યારે જુઓ, મારે એક વેતથી ઉપર 2 આંગળ જગ્યા રહે છે। 1 ફૂટ 11 થી 12 ઇંચનું આ કેળું છે। આરામથી આ કેળા સરસ લંબાઈવાળા, લેન્થ, ક્વોલિટી પણ સારી છે। નેચરલ ઓર્ગેનિક ખાવા માટે આ કેળા પણ મસ્ત થશે। દીપકભાઈની મહેનત આમાં જોરદાર છે। દીપકભાઈ, આ જુઓ, આ કેળાને તમે જુઓ કેમ છે આ કેળું, આ સાઈડ, આ બાજુ જોઈ લો। દીપકભાઈ બતાવે છે, જોઈને। 1 ફૂટ ઉપર છે કેળા, બધું એક સરસ નિંગલ છે। એટલે માલ્ટ બાયોના કેળા પ્લાન્ટ લેવાય કે ના લેવાય? માલ્ટ બાયોનો પ્લાન્ટ લેવાય, સરસ છે, વિઝિટ બી સારી છે અને ટીચુનું બધું જે પણ કાંઈ હોય સારામાં સારું ઉત્પાદન આવે છે। દરેક ખેડૂતને તમે શું ભલામણ કરશો? કે ખેડૂતને ભલામણ કરું છું, 2-5 રૂપિયા પાછળ નહીં જોવાનું, સારી કંપનીના અને સર્ટિફાઈડ કંપનીનો પ્લાન્ટ લેવાય। એમાં માલ્ટ બાયોનો પ્લાન્ટ અત્યારે સારામાં સારો છે। સરસ, થેન્ક યુ।